Hello friends, how are you? Chapter number 2 Polynomials બહુપદી જેમાં આપણે છેલ્લા લેક્ચરની અંદર એવું શીખ્યા છીએ કે આપેલ બહુપદી જે છે એ જો ax² + bxc સ્વરૂપની જો હોય તો એના અવયવ આપણે કેવી રીતે પાડીએ છીએ તો પહેલું અને છેલ્લું પદ જે છે બંનેનો ગુણાકાર કરીએ છીએ અને આ બંનેના ગુણાકાર જે છે એનાથી આપણે એના અવયવ પાડીએ છીએ આ બંનેના અવયવમાં છેલ્લું પદ જો માઇનસ હોય તો આ બંનેના અવયવને આપણે માઇનસ કરીશું અને જો છેલ્લું પદ પ્લસ હશે તો બંનેના અવયવને આપણે પ્લસ કરીશું અહીંયા આપણે આ રીતે અવયવ પાડી અને મધ્યમ પદ જે છે એ આપણે મેળવતા હતા તો આ છેલ્લા લેક્ચરનું રિવિઝનની અંદર આપણે બે નવા સૂત્રો પણ જોયા છે જેમાં એક સૂત્ર હતું આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો -b/a કે જેનાથી આપણને શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b b એટલે શું છે મિત્રો તો એ પણ આપણે છેલ્લે જોયું બહુ ધ્યાનથી અને શાંતિથી જો તમે પ્રેક્ટિસ કરી હશે મિત્રો તો જે છે એ a b અને c જે છે જેને આપણે સહગુણક કહીએ છીએ એની ઉપર આપણે ધ્યાન રાખવાનું છે અને આ સહગુણક કેવી રીતે આપણે મેળવ્યા હતા યાદ કરીએ કે આ જે બહુપદી હતી આ બહુપદીને આપણે ax² + bx + c સાથે સરખાવી હતી અને જે x² જે છે એને આપણે a કીધું હતું સહગુણકને એટલે x² નો સહગુણક a છે bx એટલે શું કે b એટલે x નો સહગુણક તો અહીંયા b જો x નો સહગુણક -7 છે અને c એટલે અચળ પદ આવું આપણે છેલ્લે મેળવેલું છે અને એવી જ રીતે આપણે શૂન્યનો ગુણાકાર પણ આ જ રીતે આપણે મેળવેલો હતો આલ્ફા * બીટા બરાબર આપણી પાસે એક નવું સૂત્ર હતું c/a તો આ બંને સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આજે નવા પ્રકારના દાખલાઓ શીખવાના છે મિત્રો કે આપણે કરીએ છીએ શું એકચ્યુઅલમાં તો એકચ્યુઅલમાં આપણે અત્યાર સુધી શું કર્યું તો કે આપણી પાસે p of x હતી વોટેવર આપણે એના ઉપરથી આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મેળવ્યું હવે આજે આપણે આ જ પ્રક્રિયાને ઉલટી રીતે કામ કરવાનું છે મિત્રો પણ બહુ ધ્યાનથી જો સમજીને કામ કરીશું મિત્રો તો પ્રક્રિયાઓ ખૂબ સહેલી છે અને છેલ્લા લેક્ચરોમાં તમને ખૂબ મજા પણ આવી હશે મિત્રો તો આજે આપણે ચેપ્ટર 2 બહુપદી જે છે એની અંદર આપણે લેક્ચર નંબર 5 એની અંદર આપણે આજે એવું શીખવાના છીએ કે જે બહુપદીઓ આપેલી છે આપણને આ બહુપદીઓના આધારે આપણે શૂન્યોના સરવાળા અને ગુણાકારને આધારે આપણે એની બહુપદી મેળવવાની છે તો આપણને અત્યાર સુધી શું હતું મિત્રો કે p of x આપણી પાસે હતી વોટેવર કંઈક હતી આપણી પાસે p of x જેમ કે આપણે છેલ્લે એક p of x લીધી હતી 4u² + 8u અને આના ઉપરથી આપણે આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a કર્યું હતું અને એ જ રીતે આપણે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a કરી અને કામ કર્યું હતું એની સિવાય આપણે દ્વિઘાત બહુપદીઓ પણ જોઈ છે અહીં આપણે દ્વિઘાત બહુપદીઓની વધારે ચર્ચા કરવાની છે હવે આપણે આજે એવું શીખવું છે કે આપણને આલ્ફા પ્લસ બીટા બરાબર કંઈક આપ્યું હોય અને આલ્ફા ઇન્ટુ બીટા કંઈક આપ્યું હોય અને આ બંને ઉપરથી આપણે p of x મેળવવાની છે જો મિત્રો લાસ્ટ લેક્ચરમાં જે કામ કર્યું છે તેનાથી રિવર્સ એટલે ઊંધું એટલે ઉલટું કામ કરવાનું છે પણ એ જોતાં પહેલાં આપણે થોડુંક આપણે p of x જે છે કેવી રીતે મળે છે તેનું આપણે સિમ્પ્લિફિકેશન સાદુરૂપ આપી જોઈએ એટલે આપણને p of x જે છે એના માટેનું સરળ રૂપ મળી જશે તો p of x મેળવવા માટે આપણે શું કરવું જોઈએ મિત્રો આપણે છેલ્લે જોયું છે કે x એટલે ઉકેલ x ની કિંમત
જે મૂકવાથી બહુપદી શૂન્ય બને છે એના માટે આપણે એક આલ્ફા લીધું છે, અને એ જ રીતે એક્સનો બીજો ઉકેલ જેના માટે આપણે બીટા લીધું. તમને યાદ પણ છે કે દ્વિઘાત બહુપદી જે છે એ દ્વિઘાત બહુપદીમાં મહત્તમ શૂન્ય 2 હોય છે. એટલા માટે આપણે અહીં એક આલ્ફા અને એક બીટા લીધું હતું. આ બંને શૂન્યો છે જેની કિંમત આપેલી બહુપદીમાં જો મૂકીએ તો આખા બહુપદીની કિંમત શૂન્ય થઈ જાય. એને આપણે બહુપદીના શૂન્યો અથવા ઉકેલ એવું કહીએ છીએ. તો માની લઈએ કે એક એક્સની એક કિંમત દ્વિઘાત બહુપદીમાં આલ્ફા છે એટલે ઉકેલ શૂન્ય, અને બીજી કિંમત બીટા છે. આપણે જાણીએ છીએ એક્સ આલ્ફાને આ બાજુ લઈ જઈએ એટલે 0 બની જાય, અને બીટાને આ બાજુ લઈ જઈએ એટલે 0 બની જાય. એટલે એના બે ઉકેલ મળે. એનો અર્થ એવો થાય કે એક્સ માઇનસ આલ્ફા અને એક્સ માઇનસ બીટા બંનેનો જો ગુણાકાર પણ કરીએ તો એ 0 થાય, કારણ કે બંનેની કિંમત 0 છે. હવે આને આપણે સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ એટલે કહેવાનો અર્થ એમ થશે મિત્રો કે એક્સ માઇનસ આલ્ફા અને એક્સ માઇનસ બીટા આ બંને બહુપદીના શૂન્યો નહીં અવયવો હશે. જો અહીંયા મિત્રો આ શૂન્ય કહેવાય, આ એના અવયવ કહેવાય. ક્યારે અવયવ કહેશું? જો આ કિંમત મૂકતા બહુપદી શૂન્ય બની જાય તો તેને એના અવયવો કહીએ છીએ. હવે આનું આપણે સાદુરૂપ આપીએ તો સાદુરૂપ આવું બનશે: એક્સ સ્ક્વેર માઇનસ આ એક્સ સ્ક્વેરનો આની સાથે ગુણાકાર, આ એક્સ સ્ક્વેરનો બીટા સાથે ગુણાકાર એટલે એક્સ ઇન્ટુ બીટા, આલ્ફાનો એક્સ સાથે ગુણાકાર એટલે એક્સ ઇન્ટુ આલ્ફા, અને આલ્ફા અને બીટાનો ગુણાકાર વત્તા આલ્ફા ઇન્ટુ બીટા બરાબર બની જશે શૂન્ય. હવે અહીંયા કે માનો કે અચળાંક છે, કારણ કે એક શૂન્યતર અચળાંક તરીકે આપણે કેને લઈએ છીએ, એટલે હું અહીં લખીશ કે શૂન્યતર અચળાંક છે. એટલે અહીંયા આપણા માટે એક નવું સૂત્ર બનશે કે એક્સ સ્ક્વેર આમ નામ, પણ આ બંનેમાંથી એક્સ કોમન લઈએ. જો મિત્રો એ બહુ નાની બાબત છે પણ ધ્યાન રાખશું એટલે જલ્દી આવડી જશે. એટલે આલ્ફા પ્લસ બીટા બચશે, અંદર માઇનસ કોમન લીધું છે એટલે બંનેની સાઇન બદલાઈ જશે, અને અહીંયા બચશે એક્સ પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા બરાબર 0. આમ જોઈએ તો આ એક જે છે એ પી ઓફ એક્સ એટલે બહુપદી જે છે એને મેળવવા માટેનું સૂત્ર બની જશે. જોઈ શકો છો તમે અહીંયા આ શૂન્યનો સરવાળો આપ્યો છે અને આ શૂન્યનો ગુણાકાર આપ્યો છે. હવે તમે કહી શકો જો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યા હોય અને જો હું આમાં કિંમત મૂકી દઉં તો આપણને આપેલી આખી બહુપદી જે છે એ આપણને પ્રાપ્ત થઈ જાય. પરંતુ આપણે આ રીતે ઉકેલ મેળવવા માટે પ્રયત્ન નહીં કરીએ, કારણ કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર જે છે એની સીધી કિંમત જો મૂકશું તો આપણો જવાબ ઝડપથી મળી જશે. પણ આપણે એક બીજી રીતથી જોઈએ કે આપણને જો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યા હોય તો આપણે કેવી રીતે એનો ઉકેલ મેળવવાનો છે એની આપણે આજે ચર્ચા કરવાની છે. ચાલો જોઈએ હવે મિત્રો एक नवा दाखला तरफ. बहुत ही आसान तरीके से काम करना है मित्रों, અને બહુ શાંતિથી અને ધીમે ધીમે આપણે કામ કરશું એટલે આપણને જવાબ ઝડપથી મળી જશે. અને ખૂબ સરળ દાખલાઓ છે પણ ધીરજ બહુ મહત્ત્વની છે, સિલી મિસ્ટેક ન થાય એટલે એક્યુરેસી બહુ કામ કરવી જોઈએ તમારે. જ્યારે કોઈ દાખલો ગણવા માટે બેસીએ ને મિત્રો ત્યારે યાદ રાખવાનું કે રકમને બરોબર સમજવાની, 2-3 વાર રકમને વાંચવાની અને પછી દાખલો ગણવાની શરૂઆત કરવાની. હવે એ કીધું છે રકમને બહુ ધીરેથી વાંચીએ. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમેનો અર્થ થાય જે પહેલા સાથે પહેલું અને બીજા સાથે બીજું. મતલબ કે શૂન્યનો સરવાળો એ પહેલો આંકડો બતાવે છે એટલે આપણે અહીં લખશું જવાબમાં કે શૂન્યનો સરવાળો આપણને અહીંયા આપી દીધો છે. શું આપ્યું છે મિત્રો? -3. અને શૂન્યનો સરવાળા માટે આપણી પાસે સૂત્ર પણ છે મિત્રો, આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a, અને એની કિંમત આપણને આપી છે -3. -3ના છેદમાં કાંઈ ન હોય એટલે 1 હોય, કારણ કે એક શા માટે 1 મૂકીએ છીએ મિત્રો? ખ્યાલ હોવો જોઈએ. વિજ્ઞાન અને ગણિતમાં શા માટે આ જો પ્રશ્ન તમને વારાઘડીએ પૂછવાનું મન થશે ને, દરેક પ્રશ્નમાં શા માટે આવું આવ્યું, ત્યારે એના ઉકેલો બહુ સચોટ મળશે. 1 એટલા માટે મૂકીએ ભાગાકારનો તટસ્થ ઘટક છે
કોઈપણ સંખ્યાને 1 વડે ભાગીએ અથવા ગુણીએ તો આપણને મૂળ સંખ્યા મળે છે. એટલા માટે આપણે 1 વડે એનો ભાગાકાર કરીએ અથવા કોઈપણના છેદમાં સંખ્યાના છેદમાં મૂકીએ તો સંખ્યામાં મૂળ સંખ્યામાં મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. તો હવે અહીંયા જોઈ શકીએ છીએ કે અહીંયા એ જે છે એ 1 છે આપણી માટે અને બી છે આપણા માટે માઇનસ માઇનસ ઉડી જશે એટલે 3 છે. બરાબર, એક વાત ક્લિયર થઈ. હવે બીજી વાત બીજું આપણને આપ્યું છે શૂન્યનો ગુણાકાર આપ્યો છે. કેટલો આપ્યો છે મિત્રો? શૂન્યનો સરવાળો પહેલો આંકડો બતાવે છે, શૂન્યનો ગુણાકાર બીજો આંકડો બતાવે છે, એટલે શૂન્યનો ગુણાકાર છે આપણી પાસે 2. શૂન્યના ગુણાકાર માટેનું પણ સૂત્ર છે દ્વિઘાત બહુપદી માટે. એના માટેનું સૂત્ર છે C/A અને અહીંયા આપણને 2 આપ્યું છે અને કાંઈ આપણે હમણાં કીધું એમ ભાગાકારનો તટસ્થ ઘટક એ છે. એ બરાબર તો એ કાંઈ આપણે લખી ચૂક્યા છીએ. તો અહીંયા C બરાબર શું થશે મિત્રો? 2 થશે. આ બંને ઉપરથી આપણે એવું કહી શકીએ કે A બરાબર 1, B બરાબર 3 અને C બરાબર 2. આવી કિંમત આપણને સહગુણક માટેની મળી ગઈ. હવે આના પછી તમને ખ્યાલ જ છે કે દ્વિઘાત બહુપદી હોય તો એનું વ્યાપક સ્વરૂપ આપણે શું લખતા હતા મિત્રો? યાદ કરીએ, ax² + bx + c બરાબર 0 લખતા હતા. અને પાછું કન્ડિશન ન ભૂલાઈ જાય મિત્રો, ધ્યાન રાખીએ. નાની નાની બાબતોનું ખૂબ ધ્યાન રાખશો મિત્રો. એ ≠ 0 મતલબ એમ થાય છે કે એ જો 0 મૂકી દઈએ ને અહીંયા તો x² જે છે એનો લોપ થઈ જશે અને જો x² નો લોપ થઈ જાય તો બહુપદી બચે કઈ? bx + c. અને bx + c એટલે એક ઘાતવાળી સુરેખ બહુપદી બચે, જેને દ્વિઘાત ન કહી શકાય. એટલે દ્વિઘાત બહુપદીમાં ક્યારેય a બરાબર 0 હોવું જોઈએ નહીં અને a, b અને c ત્રણેય વાસ્તવિક સંખ્યાઓ હોવી જોઈએ. ચાલો a, b અને c ની કિંમતો અહીંયા મૂકી દઈએ. એની કિંમત 1 છે એટલે x² થશે. b ની કિંમત 3 છે તો b ની જગ્યાએ 3 મૂકીએ અને c ની કિંમત અહીંયા 2 છે. તો અહીંયા આપણને જે p(x) જોઈએ છે એ આપણને પ્રાપ્ત થઈ છે. જુઓ આપણું કામ છે ખાલી p(x) મેળવવાની છે. ફરીથી એકવાર રિવિઝન કરીએ. શું કામ આપણને કીધું છે? અત્યાર સુધી આપણે p(x) હતી અને એના આધારે આપણે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા મેળવતા હતા. હવે આપણને આજે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો આપ્યો છે અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે. એના ઉપરથી ABC મેળવી અને p(x) આપણે મેળવીએ છીએ. હજી થોડા દાખલાનું રિવિઝન કરીએ. ખૂબ દાખલાઓ રિવિઝન કરશું તમે પણ જો સાથે પ્રેક્ટિસ કરશો ને મિત્રો તો બહુ સરળ દાખલા છે. એક્ઝામ માટે તો ખૂબ મોસ્ટ IMP છે. લાસ્ટ ટાઈમ એક એક્ઝામની અંદર આ જ પ્રકારના દાખલાઓ 2 કે 3 માર્કમાં પૂછાય છે. એટલે આ ચેપ્ટરની અંદર વેરી મોસ્ટ IMP છે. એટલે બહુ સરળ છે મિત્રો અને ધીમે ધીમે જો આની પ્રેક્ટિસ કરશો ને તો ઝડપથી આવડી જશે. ચાલો એક આપણે આ જ પ્રકારના દાખલામાં એક નવો દાખલો શીખીએ. અહીંયા જોઈએ મિત્રો સ્વાધ્યાય 2.2. છેલ્લે આપણે આ એક પ્રશ્ન નંબર 1 કરી ચૂક્યા છીએ મિત્રો. હવે આપણે પ્રશ્ન નંબર 2 ઉપર આવવું છે. શું કહે છે પ્રશ્ન નંબર 2? ધ્યાનથી બહુ નિરાંતે એની સૂચનાને સમજીએ અને પછી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. જો તમને NCERTની ટેક્સ્ટ બુક જે છે એ 2-3 વાર આવડી જશે, 2-3 વાર એની પ્રેક્ટિસ કરશો ને તો આમાંથી ટ્વિસ્ટ કરેલા હોય કે થોડા મોડિફાઈડ કરે દાખલાને તો પણ એક્ઝામની અંદર તમને જલ્દી રિકોલ થશે. એટલે પહેલાં NCERTની ટેક્સ્ટ બુક બેઝિક ફાઉન્ડેશન જે છે ખૂબ મજબૂત બનાવવાનું છે દોસ્તો. ચાલો આપણે જોઈએ. સંખ્યાને અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો આપ્યો છે અહીંયા અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે. તે પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. હમણાં આપણે સમ કર્યા ને એ મુજબ પહેલું આપણને જે આપ્યું હશે એ શૂન્યનો સરવાળો હશે અને બીજા નંબરે જે આપ્યું હશે એ શૂન્યનો ગુણાકાર હશે. તો અહીંયા જોઈએ આપણે પહેલું પદ જે છે એ પહેલું શૂન્યનો સરવાળો હશે અને બીજું પદ જે છે એ શૂન્યનો ગુણાકાર છે. ચાલો આપણે આ 2.2 ની અંદર જે આપેલા છે કેટલાક દાખલાઓ
તેની આજે આપણે પ્રેક્ટિસ કરવાની છે. ચાલો આપણે જોઈએ 2.2ની અંદર આપેલા દાખલાઓને જોઈએ. ચાલો પહેલો દાખલો આપ્યો છે એને આપણે નજર ફેરવીએ. શું કહે છે? પહેલામાં 1/4 અને -1. ચાલો આપણે જોઈએ શું આપ્યું છે. શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર. બહુ આરામથી મિત્રો, બહુ ઝડપથી આવડી જાય એવા છે અને બહુ ઇઝી સમ છે. તો આપણે પહેલો સમ જોઈએ કે આલ્ફા પ્લસ બીટા એટલે શૂન્યનો સરવાળો શું આપ્યો છે મિત્રો? અહીંયા 1/4. તો ચાલો આપણે 1/4 અહીંયા મૂકીએ. અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણને શું આપ્યું છે એ જોઈએ આપણે. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર -1 છે. બહુ નિરાહત એવો મિત્રો, તરત આવડી જશે. અને જો તમે પ્રેક્ટિસને એક ધ્યાને સમજી લેશો ને પછી જાતે દાખલા ગણશો તો ઝડપથી આવડી જશે. ચાલો મિત્રો અહીંયા મૂકીએ આલ્ફા પ્લસ બીટા. એના માટેનું સૂત્ર આપણી પાસે હતું આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a. સૂત્રને વારંવાર કરશું પ્રેક્ટિસ એટલે યાદ રહી જશે. અને 1/4. તો આપણે છેલ્લે જોયું છે એ મુજબ. અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપણી પાસે સૂત્ર છે c/a બરાબર -1. બંનેના છેદમાં 1 મૂકીએ. 1 મૂકીએ. હવે એ જોઈ શકીએ છીએ કે એ જે છે એની કિંમત અને અહીંયા બીની કિંમત તમે જોઈ શકો છો એ -b/a છે. અને અહીંયા તમે જોઈ શકો છો એ 1 છે. તો હવે થોડું કન્ફ્યુઝન થાય મિત્રો કે સર અહીંયા તો પહેલાં બંનેના છેદ સમછેદી હતા તો વાંધો ન આવે, પણ અહીંયા છેદ જોઈ શકો છો સમછેદી છે નહીં. અહીંયા સમછેદી કરવા માટે મારે અહીંયા 4 વડે ગુણવું પડે. ચાલો આગળ જઈએ. c/a બરાબર બની જશે -4/4. જો મિત્રો યાદ રાખીએ આની પહેલાંના દાખલામાં સમછેદી નહોતું. હવે આપણે કમ્પલસરી સમછેદી હતું એટલે આપણે કમ્પલસરી મિત્રો સમછેદી બનાવવું પડે. અને જો સમછેદી બનાવશો તો જ આપણે આગળ ABCની કિંમત જોઈ શકશું. જો અહીં એની કિંમત 4, અહીંયા પણ એની કિંમત 4 છે. ત્યારે આગળના દાખલામાં આપણે છેલ્લે જોયું હતું કે બંને પદ સમછેદી હતા. જો મિત્રો ફરીથી આપણે એ દાખલાનું રિવિઝન કરીએ. અહીંયા તમે જુઓ કે એ જે છે એની કિંમત 1 હતી અને અહીંયા પણ એની કિંમત 1 હતી. એટલા માટે આપણે કોઈ આવો ગુણાકાર કર્યો નહોતો. પરંતુ અહીંયા એની કિંમત જે છે એ બંનેમાં જુદી જુદી મળે છે. એટલે મારે 4 વડે ગુણી અને એની કિંમત આપણે સૌ પ્રથમ મેળવવી પડે, પછી આગળ કામ કરી શકીએ. એટલા માટે મેં એને 4 વડે ગુણાકાર કરેલો છે. નાની બાબત છે, બહુ ધ્યાન રાખશું મિત્રો. ચાલો આપણે એ બરાબર મૂકી દઈશું 4. હવે વાંધો નથી, બી બરાબર મૂકશું માઇનસ આની પાસે જશે એટલે -1. સી બરાબર શું થશે મિત્રો તમે કહો? અને સી બરાબર થશે -4. ABC મળી જાય પછી તો ખૂબ સરળમાં દાખલો 1 જ મિનિટની અંદર આ દાખલો સોલ્વ થઈ જાય. p(x) એનું આપણી પાસે સ્ટાન્ડર્ડ ફોર્મ છે ax² bx + c બરાબર 0, જ્યાં a ≠ 0. આ કન્ડિશન લખો તો ખૂબ સારું. a, b અને c આ ત્રણેયની કિંમત આપણે આમાં મૂકી દઈએ. ચાલો એની કિંમત છે 4, બીની કિંમત છે -1 એટલે અહીંયા માઇનસ આવી જશે, અને સીની કિંમત પણ -4 છે એટલે અહીંયા પણ માઇનસ આવી જશે, એટલે અહીંયા બરાબર 0 બની જશે. એટલે આપેલ p(x) આપણા માટે શું બની જશે મિત્રો? આપેલ p(x) આપણા માટે બની જશે 4x² - x -4. પણ આપણને જો એવું કીધું હોય અને થોડુંક આગળ લખવું હોય આપણા માટે કે શૂન્યતર અચળ છે, એટલે કોઈ પણ શૂન્યતર અચળ સંખ્યા માટે, વાસ્તવિક સંખ્યા કે માટે આ જ બહુપદી આપણે આવી રીતે પણ લખી શકીએ મિત્રો. આ સ્વરૂપની પણ લખી શકીએ. શું કામ આવું કીધું છે મિત્રો? અહીંયા ધ્યાન રાખીએ. શું કામ કે લખ્યું અહીંયા? જો આ જ બહુપદીને હું 2 વડે ગુણું તો જે જવાબ આવે ને એ પણ આ જ
આલ્ફા પ્લસ બીટા કે આ કન્ડિશન માટેની બહુપદી થશે. એવું બની શકે. જો આ કે બરાબર 3 મૂકું ને મિત્રો, તો આ જ બહુપદી આ સ્વરૂપમાં આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત પણ આપણને આ જ મળશે. એટલે કેની કોઈ પણ કિંમત માટે બહુપદીના આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા સાચા બનશે. ઓકે, ચાલો આપણે હજી એક દાખલાની પ્રેક્ટિસ કરીએ. અહીંયા આપણને આપ્યું છે બીજો દાખલો √2 અને 1/3. ચાલો એને જોઈએ આપણે. હવે આપણને શું આપ્યું છે? અહીંયા બીજા દાખલાની અંદર આપ્યું છે આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને અહીંયા આપ્યું છે √2 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર આપ્યું છે આપણને 1/3. ચાલો જરાક ચેક કરીએ. બરાબર છે? જોઈએ. આલ્ફા પ્લસ બીટા, પહેલું પદ શૂન્યનો સરવાળો અને બીજું પદ શૂન્યનો ગુણાકાર. ચાલો સૂત્ર મૂકીએ. શું થશે મિત્રો સૂત્ર? હવે તમને યાદ રહી ગયું છે. આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર અહીંયા આપણને કિંમત આપી છે √2 ને નીચે લખીશું 1. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a બરાબર 1/3. જો પાછું અહીંયા કન્ફ્યુઝન, a 1 છે જ્યારે અહીંયા a 3 છે. શું કરીશું મિત્રો? તમને ખ્યાલ છે? શું કરીએ તો જવાબ આપણને મળશે? શું કરવું પડશે? તો આ પદને એને 3 લાવવા માટે મારે આ પદને 3 વડે ગુણવું પડશે. એટલે બનશે આવું: a બરાબર √2 1 અને 3 આરે મલ્ટીપ્લાય કરશું. જ્યારે અહીંયા આપણે આવું કાંઈ કરવાની જરૂર નથી. મિત્રો બરોબર યાદ રાખશું. બહુ નિરાંતે અને ધીરેથી કામ કરશું. પહેલાં આપણે સમછેદી બનાવશું જેથી એની કિંમત આપણને સરખી મળી જાય. હવે તમે જોઈ શકો છો a બરાબર 3 થશે, b બરાબર માઇનસ આને મળે એટલે 3√2 મળશે અને c બરાબર આપણને 1 મળી જશે. ABC મળી જાય પછી તો કામ બહુ સરળ બની જશે. વ્યાપક સ્વરૂપ મૂકી દઈએ આપણે. p(x) બરાબર શું છે વ્યાપક સ્વરૂપ મિત્રો? વારંવાર એને લખશું, વારંવાર બોલશું. જો મેથેમેટિક્સ ઇઝ વન ઓફ ધ સ્પીકિંગ છે. સ્પીક જો વધારે કરીએ તો આપણી જેટલી સેન્સ છે એ બધું કામ કરશે અને સેન્સ જેમ બધું કામ કરે તો યાદ રાખવાની શક્તિ વધી જશે. a² + bx + c બરાબર 0 જ્યાં a ≠ 0 મૂક્યા છે. એની કિંમત શું છે? 3x² છે. બીની કિંમત શું છે? -3√2x અને cની કિંમત તો આપણી પાસે 1 છે બરાબર 0. પણ આપણે શું કરીએ છીએ આગળ કે શૂન્યતર અચળ સંખ્યા માટે પણ આવું કામ કરીએ છીએ કે કોઈ પણ શૂન્યતર સંખ્યા જે હોય, વાસ્તવિક સંખ્યા કે માટે પણ બહુપદી જો લખવાની થાય તો કેને આપણે અહીંયા ગણી નાખશું. એક એક પોઈન્ટને મિત્રો ખૂબ બારીકાઈથી સમજીશું એટલે જેથી કરી અને આપણો આવડે છે એમાંથી એક પણ માર્ક કપાવવો જોઈએ નહીં. ઓકે, ચાલો મિત્રો ફરીથી આપણે ત્રીજા દાખલા તરફ જઈએ. ત્રીજો દાખલો આપણને કહે છે કે એક એક દાખલાને ગણીશું. મિત્રો ધ્યાનથી સમજીએ. જો NCERT બરોબર થઈ જશે ને તો તમને ગણિતમાં પૂરા માર્ક લાવવામાં કોઈ રોકી નહીં શકે. ચાલો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપણને આપ્યો છે. શું આપ્યું છે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને આપ્યું છે શૂન્યનો સરવાળો બરાબર 0 છે અને શૂન્યનો ગુણાકાર શું આપ્યું છે મિત્રો? શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર માટે આપણને આપ્યું છે √5 બરાબર ને? ચાલો જોઈએ. હવે તો મિત્રો થોડું આપણે ઝડપથી તમને યાદ રહી ગયું છે. સરવાળા માટે આપણી પાસે છે આલ્ફા પ્લસ બીટા બરાબર 0 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર √5.
ચાલો એની કિંમત મૂકીએ આલ્ફા પ્લસ બીટા. હવે સૂત્રો તો તમને મિત્રો આવડી ગયા હશે, મને આશા છે કે તમને વિશ્વાસપૂર્વક સૂત્ર જે છે એ આવડી ગયા હશે. માઇનસ બી અપોન એ બરાબર 0 અને આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપોન એ બરાબર √5. એ જો સરખો છે, બેમાં સમછેદી છે. જો સમછેદી હોય તો કોઈ ચિંતા નથી અને સી બરાબર √5. ચાલો મૂકી દઈએ કિંમત. આપણી પાસે બહુપદીનું વ્યાપક અને સામાન્ય સૂત્ર છે p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c બરાબર 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. વારંવાર યાદ કરશું, જેટલી બધી વાર પ્રેક્ટિસ કરશું તો આપણને આ સૂત્ર આત્મસાત થઈ જશે. એની કિંમત મૂકીએ અહીંયા તો a છે એ 1 બનશે તમારા માટે. બીની કિંમત 0 છે એટલે બીની કિંમત લખવાની જરૂર નથી, કારણ કે 0 સાથે કોઈ પણનો ગુણાકાર થાય તો 0 બની જશે. હવે અહીંયા ખાલી પ્લસ √5 લખીશું. ચાલો ચેક કરીએ. તેથી x² પ્લસ √5 બરાબર 0. આવી એક આપણને બહુપદી બનશે. અને એ જ વસ્તુ જો k માટે લખીએ તો k બ્રેકેટમાં x² પ્લસ 5, જ્યાં k શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે. શૂન્યતરનો અર્થ એવો થાય શૂન્ય સિવાયની કોઈ વાસ્તવિક સંખ્યા છે. જો તમારે આને ચેક કરવું હોય ને કે આ દાખલો સાચો છે તો આના અવયવ પાડી અને ચેક કરી શકો છો. અવયવ પાડીને ચેક કરો તો સરવાળો અને ગુણાકાર બંને સમાન થશે. ચાલો મિત્રો આપણે એક નવો દાખલા તરફ જઈએ. પાછું આપણે દાખલા નંબર 4 જોઈએ. અતિ સરળ છે. 1 અને 1 આપ્યું છે એટલે છેદ એ સરખા છે એટલે તમે આ જાતે દાખલો ગણી શકો છો. અહીંયા જોઈ શકો છો છેદ સરખા છે એટલે એ તમારા માટે 4 બની જશે. અને આ દાખલાની અંદર પણ તમે જોઈ શકો છો છેદ તમારા માટે સમાન છે અને સમાન હોવાથી તમે આ દાખલાને ઝડપથી ઉકેલી શકો. જો છેદ સમાન હોય તો કોઈ મિત્ર ચિંતા નથી, પણ જો છેદ જુદા હોય તો આપણે દાખલો ગણવામાં થોડી મુશ્કેલી પડે. ચાલો આપણે એક નવો દાખલો શીખીએ. શૂન્યનો સરવાળો તમને આપ્યો છે 8/5 અને માનો કે શૂન્યનો ગુણાકાર આપ્યો છે 3/5. પાછો એ જ વાત થઈ, સરવાળો આપ્યો છે એટલે આલ્ફા પ્લસ બીટા મૂકીશું માઇનસ બી અપન એ અને 8/5. જો સૂત્રને વારંવાર લખ્યા કરશું, વારંવાર બોલ્યા કરશું, જેટલી વધારે પ્રેક્ટિસ એટલો આપણને ફાયદો થશે. એવી જ રીતે જોઈએ શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે. તમે બોલશો મિત્રો, હવે તો તમને આવડી ગયું હશે. સી અપન એ અને 3/5. જોઈ શકો છો બંને જગ્યાએ એની કિંમત સમાન છે એટલે એ બરાબર 5, બી બરાબર -8 અને સી બરાબર બની જશે 3. પાછું અતિ સરળ કામ, બહુ સહેલું કામ થઈ ગયું, પણ ઉતાવળ નહીં કરવાની મિત્રો. ઉતાવળ કરશો ને તો ભૂલો પડવાની સંભાવના ખૂબ વધી જશે. શાંતિથી અને નિરાતે કામ કરવાનું છે. એક એક સ્ટેપ જે છે એ લખવાના છે. p of x બરાબર સૂત્ર છે આપણી પાસે ax² bx c બરાબર 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. એની જગ્યાએ કિંમત મૂકશું 5, બીની જગ્યાએ 8 અને સી છે એની જગ્યાએ 3. એટલે આપણા માટે બહુપદી બની જશે. પણ પાછી વાત કે માટેની છે એટલે એ લખવાનું પણ ભૂલશું નહીં મિત્રો. 5x² -8x + 3 બરાબર 0. અને જ્યાં આપણે લખી શકીએ કે શું છે એ શૂન્યતર, શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા છે. શું આવું લખ્યું તો એનો અર્થ શું થાય આપણે વાત કરીએ એમ કે શૂન્ય સિવાયની કોઈ સંખ્યા લ્યો, તમે -2 પણ લઈ શકો. જો આ -2 લઉં ને જે બહુપદી બનાવવું તો પણ આપણને એનો જવાબ અને એના શૂન્યનો સરવાળો આ જ મળશે એવું કહેવામાં આવે.
લાગે છે. બરાબર. ચાલો આપણે એક નવો દાખલો શીખીએ. હજી ખૂબ પ્રેક્ટિસ કરીએ મિત્રો. એક બોર્ડમાં પૂછાયેલો જૂના અભ્યાસક્રમનો એક દાખલો શીખીએ. શૂન્યનો સરવાળો. જો વધારાની પ્રેક્ટિસ કરીએ છીએ મિત્રો, યાદ રાખીએ. આપણી ટેક્સ્ટ બુક એનસીઆરટીના દાખલાઓની રીત પૂરી થઈ ગઈ છે મિત્રો. હજી વધારાના દાખલા આપણે થોડા ડેપ્થમાં જઈએ છીએ. રીત એ નહીં છે, પણ થોડા દાખલાની વધુ પ્રેક્ટિસ કરીએ છીએ. મજા આવશે મિત્રો. જોઈએ આપણે શૂન્યનો સરવાળો. આપણને અહીંયા આપ્યો છે 1/3 અને શૂન્યનો ગુણાકાર અહીંયા આપ્યો છે 1/2. આ સમ એક વખત 3 માર્કની અંદર બોર્ડની અંદર પૂછાયેલો છે. મજા આવશે. જો અહીંયા થોડો જુદો છે, બંનેમાં જો છેદ જુદા છે. ચાલો શૂન્યનો સરવાળો શું શોધે આપણા માટે? આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપન એ બરાબર 1/3. અને એ જ રીતે આપણે જોઈએ શૂન્યનો ગુણાકાર શું થશે? આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપન એ બરાબર 1/2. ભલે થોડી વાર લાગે, પણ શરૂઆત હોય ને ત્યારે કોઈ પણ નવી રીતમાં ઉતાવળ નહીં કરીએ. આલ્ફા પ્લસ બીટા અહીંયા જોઈ શકીએ છીએ એની જગ્યાએ 3 છે, અહીંયા એ માટે 2 છે. તો હવે શું કરી શકીએ? બંનેના છેદ સમાન કરવા હોય ને તો જ આપણને જવાબ પ્રાપ્ત થશે ને. તો 3 અને 2 નો લસા લેવો પડશે. જો અત્યાર સુધી શું કરતા, કોઈ પણ એક પદને આપણે 2 કે 3 વડે ગુણી અને સમછેદી બની જતો. પણ હવે અહીંયા એ ને 3 છે ને એની જગ્યાએ 2 છે. તો આ સમછેદી બનાવવા શું કરવું પડે કે આ પહેલા પદને 2 વડે ગુણવું પડે અને બીજું પદ છે એને 3 વડે ગુણવું પડે, તો આ કામ થઈ શકે. એટલે અહીંયા આવું બનશે માઇનસ બી અપન એ બરાબર 2 × 2 અને 2 તેરીને 6. જો બરાબરની નિશાની મિત્રો કરીએ ને તો આ છેદના લીટાની સાથે પેરેલલ કરીએ. પ્રેઝન્ટેશન વેરી ઇમ્પોર્ટન્ટ છે. એક એક બાબતનું ધ્યાન રાખીએ. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી અપન એ અને બરાબર શું થશે? 3 × 3 અને 2 તેરીને 6. હવે જોઈ શકો છો, જો એની કિંમત આપણને 6 મળી ગઈ. હવે બી ને કમ્પેર કરી શકો -2 અને સી ને પણ કમ્પેર કરી શકો 3 છે ને મિત્રો. ચાલો જોઈએ. આપણી પાસે પી ઓફ એક્સ છે, તો એની પાસે સૂત્ર છે x² bx અને c બરાબર 0, જ્યાં એ નોટ ઇક્વલ ટુ 0. ચાલો મૂકીએ કિંમતો. એની જગ્યાએ 6x² b એટલે -2x અને c એટલે +3 બરાબર 0, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0 છે. હવે અહીંયા આ કન્ડિશન ન લખો તો ચાલે મિત્રો. તો આ એક બહુપદી આપણને આપેલ કિંમતો માટે પ્રાપ્ત થાય. પરંતુ ક્યારેક એવું બને છે કે આપેલ કિંમતો માટે આ બહુપદીનો જવાબ જે છે એ આપણને પ્રાપ્ત થતો નથી. તો આપણે શું કરવાનું થાય? ક્યારેક આપણને જવાબમાં આનાથી જુદું આપ્યું હોય, તો આનાથી જુદું શા માટે એ લોકો જવાબમાં આપે? તો આ કંઈ બીજો કયો જવાબ હોઈ શકે? તો આના માટે આપણે બીજું એક વિચારી શકીએ મિત્રો કે બીજો કયો જવાબ હોઈ શકે. તો આપણને આવી રીતે કિંમત પ્રાપ્ત થતી હોય છે. તો આમાંથી તમે 1/2 કોમન લઈ અને પણ કામ કરી શકો છો, તો પણ આપણને જવાબ જે છે એક સરખો જ મળતો હોય છે. તો આપણને જવાબમાં ઘણી બધી વાર કન્ફ્યુઝન થાય છે કે ક્યારેક આ જવાબ હોય છે, પરંતુ આ આપણો સાચો જવાબ છે. આમાં કોઈ માર્ક છે એ કાપી શકે નહીં. પરંતુ અહીં કે લખીએ તો કેની કિંમત મેં કીધું એમ તમે ગમે તે રાખી શકો છો. બરાબર. તો આપણને આ એક પ્રકારના દાખલા સાવ સાદા શીખ્યા કે જેમાં આપણને આલ્ફા ઇન્ટુ બીટા આપણને જો આપ્યું હોય ને આલ્ફા પ્લસ બીટા જો આપણને આપ્યું હોય, તો આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા ઉપરથી આપણે બહુપદી મેળવી શકીએ છીએ મિત્રો. હવે આપણે આ જ બહુપદીઓ છે એનો આપણે ભાગાકાર કેમ કરી શકીએ
એના વિશે થોડી વાત કરવી છે. ચાલો આપણે એક નવી રીત શીખવા જઈએ છીએ, જેનું નામ છે બહુપદી માટે ભાગ પ્રવિધિ. કોને કહેવાય બહુપદી માટેની ભાગ પ્રવિધિઓ? પહેલા ચેપ્ટરની અંદર આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ આવું શીખીશું, પણ હજી આપણે પહેલું ચેપ્ટર શરૂ કર્યું નથી, એટલે આપણે બહુપદી માટેની ભાગ પ્રવિધિને સમજીએ. બહુપદી એના વિશે આપણે સમજ્યા, જેને આપણે પોલિનોમિયલ ઓફ એક્સ કહીએ છીએ. જેમાં શું હતું, ફરીથી એકવાર રિવિઝન કરીએ, કે જેમાં કોઈ એક ચલ હતો, કોઈ એક ચલ હોવો જોઈએ, ફરજિયાત છે, અને ચલ માટે ઘાત તો હોય જ, એક હોય તો એને એક આપણે સુરેખ બહુપદી કહીએ છીએ. બે ચલની મહત્તમ ઘાત જો બે હોય તો આપણે એને દ્વિઘાત કહીએ છીએ. મિત્રો, નાની નાની બાબતોને આપણે રિવિઝન વારંવાર કરીશું અને બહુ પાયાની સંકલ્પનાઓ સ્પષ્ટ કરીશું, તો આપણને ક્યારેય મૂંઝવણ નહીં થાય. અને એક એક બાબત જે લખી હતી, પી ઓફ એક્સ લખ્યું તો શા માટે પી ઓફ એક્સ લખ્યું છે, બરાબર, એને સમજીશું. એક્સ ચલ એક હોવો જોઈએ તો જ એ પી ઓફ એક્સ છે મિત્રો. અને આ ચલ જે છે એ ચલમાં એક કેટલા પદ છે, એ પદ ઉપરથી આપણે એના પ્રકાર બનાવીએ છીએ. એક પદ હોય તો એક પદી કહીએ, બે પદ હોય તો દ્વિપદી કહીએ, દ્વિઘાત ન કહીએ, બરાબર ને? એના ઉપર આપણે કામ કરીએ છીએ. જો ચલ ન હોય, માનો કે કોઈ એક અચલ પદ હોય, એક હોય, બે હોય, ત્રણ હોય, તો આપણે આને બહુપદી કહેશું નહીં. બીજો એક શબ્દ છે અહીંયા ભાગ, એટલે આપણે ભાગાકાર કરીશું. અને પ્રવિધિ એટલે આપણે એની પ્રક્રિયા, ભાગાકાર માટેની પ્રક્રિયાને સમજીશું. નાની નાની બાબતોનું ધ્યાન રાખવાનું છે મિત્રો. શબ્દો કયા કયા મૂક્યા છે ગણિતની અંદર, આપણે એને એક એકને બારીકાઈથી સમજવાનું છે. માનો કે આપણે એક 17 છે અને એને ભાગાકાર કરીએ છીએ 3 સાથે, તો સાદો ભાગાકાર છે, તમને બધાને આવડી જશે. 3 × 5 = 15 થશે અને 2 અહીંયા શેષ બચશે. આને આપણે શું કહીએ છીએ, તમે બધા સારી રીતે જાણો છો, શેષ કહીએ છીએ. અંગ્રેજીમાં આપણે એને રિમાઇન્ડર તરીકે ઓળખીએ છીએ. આ 17ને આપણે શું કહીએ છીએ, યાદ છે મિત્રો? 17ને આપણે શું કહીએ છીએ? તો 17 જે છે એ આપણા માટે ભાજ્ય છે. અને આ 3 જે છે જેના વડે આપણે ભાગાકાર કર્યો છે એને આપણે ભાજક એવું નામ આપણે આપીએ છીએ. આના વિશે તો તમે સારી રીતે પરિચિત છો. અને આપણે ભાગફળ તરીકે એટલે કોશન્ટ ક્યુ ઓફ એક્સ કહેશો. આપણા માટે પી ઓફ એક્સ બની જશે અને આપણા માટે એસ ઓફ એક્સ બની જશે. નામ છે આ તો, પોલિનોમિયલ છે, કોશન્ટ છે, અને ભાજક એટલે ડિવાઈડર છે. એ તો આપણા બનાવેલા નામ છે. તો આપણે આ 17 જે છે એનું થોડું પ્રવિધિથી, ભાગ પ્રવિધિથી એનું બાયફર્ગેશન કરીએ, એને જરાક એક્સપાન્ડ કરીએ. કેવી રીતે આ બન્યા હતા 17? તો 17 બરાબર 3 અને 5નો ગુણાકાર હતો. અને શેષ જે છે ને મિત્રો, એ થોડી દૂર લખું છું જરા, શેષ એટલે આપણા માટે બચી હતી 2. તો હવે આપણે આના ઉપરથી એક સૂત્ર બનાવવું હોય તો કેવું બની શકે? તો ભાજ્ય બરાબર ભાગફળ અને ભાજકનો ગુણાકાર, એટલે ગમે તે લખી શકો. ભાગફળ ગુણ્યા ભાજક કે ભાજક ગુણ્યા ભાગફળ. પણ અહીંયા બરોબર વત્તા કરી અને અહીંયા શેષ તમારે લખવાની થશે. એટલે આપણા માટે એક નવું સૂત્ર બની જશે. જરા સૂત્રને આપણે પી ઓફ એક્સના સ્વરૂપમાં મૂકીએ. ભાજ્ય એટલે પી ઓફ એક્સ, ભાગફળ એટલે કોશન્ટ, ભાજક એટલે એસ ઓફ એક્સ, અને શેષ એટલે જેને આપણે રિમાઇન્ડર કહીએ છીએ. તો આપણા માટે આવું એક સૂત્ર નવું પ્રાપ્ત થઈ જશે. બીજું એક અહીંયા શીખવા જેવી વાત છે કે જો શેષ છે ને મિત્રો, આ શેષ એ હંમેશા ભાજક કરતાં નાની હોય. સાચું? યસ ઓર નો? જો ભાજક કરતાં મોટી ન હોય, કોઈ દી 5 શેષ બચશે, આની કરતાં મોટી શેષ ક્યારેય નહીં બચે. એટલે હું આના પરથી એક નિયમ બનાવીશ કે જે શેષ છે જેને આપણે રિમાઇન્ડર કહીએ છીએ, એ રિમાઇન્ડર ઓલવેઝ લેસ ધેન ઓફ એસ ઓફ એક્સ હશે. અથવા ઇક્વલ ટુ તો નહીં જ હોય, લેસ ધેન હશે, અથવા આર ઓફ એક્સ
જીરો પણ હોઈ શકે, શેષ જીરો બની શકે ને. આપણે કોઈ સંખ્યાને નિશેષ ભાગાકાર કરીએ તો શેષ જીરો બની શકે. ચાલો જોઈએ શેષ જીરો ક્યારે બચે. જોઈએ આપણે 25 ભાગાકાર કરું 5 થી તો 5 5 25. જો અહીંયા શેષ જીરો બચે છે, બચે ને. તો આર ઓફ એક્સ વિશે તમે શું કહી શકો? કાં તો આર ઓફ એક્સ તમને જીરો મળે. આર એટલે રિમાઇન્ડર છે મિત્રો. અંગ્રેજી શબ્દ છે, થોડું આપણે શીખી લઈએ તો મજા આવશે કામ કરવાની. અને આર ઓફ એક્સ જે છે એ કાં તો ભાજક કરતાં નાનું પદ જે છે એ આપણને પ્રાપ્ત થશે મિત્રો, બરાબર છે. અને કાં તો જીરો મળશે. આ નિયમને આપણે થોડું યાદ રાખશું. તો અત્યારે મેં ભાગાકાર કર્યો એ બહુપદી સાથે નથી કર્યો. જુઓ, હમણાં મેં વાત કરી ને અચલ પદ એ બહુપદી નથી. હા, જો ધ્યાન રાખીએ આપણે. આ બહુપદી સાથે બહુપદીનો નથી કર્યો, અચલ પદ સાથે અચલ પદનો કર્યો છે. પણ હવે આપણને આ પ્રકરણની અંદર આપણે એવું શીખવાનું છે કે બહુપદીની સાથે બહુપદીનો ભાગાકાર કરતા શીખવાનું છે. તો એમાં કેમ કરશું? ચાલો આપણે જોઈએ એક દાખલો નાનકડો કે જેમાં આપણને બહુપદી સાથે બહુપદીનો ભાગાકાર કરતા આવડી જાય. થોડા નવા અને ઉદાહરણો જોઈએ એટલે આપણને ઝડપથી બહુપદી સાથે બહુપદીનો ભાગાકાર આવડી જશે. આ છે, ચાલો 24x² એને આપણે 3x સાથે કામ કરીએ. તો 3 અઠ્ઠા પહેલાં પદને ભાગાકાર કરશું, યાદ રાખીએ 24 ભાગ્યા 3 એટલે એનાથી ભાગ ચલાવશું. ઓકે, જો બહુપદી છે બંને બહુપદી છે, આ દ્વિઘાત છે પણ આ સુરેખ છે. તો બહુપદી સાથે બહુપદીનો ભાગાકાર કેટલા વડે ભાગાકાર કેમ કરવાનો? આ જે બહુપદી અંદર છે ને ભાજ્ય, એને ભાજક સાથે ભાગાકાર કરવાનો એટલે ખબર પડી જશે. 24x² ભાગ્યા 3x કેટલા આવે? 8x આવે. તો 8x એ ભાગ ચલાવવાનો, બરાબર. આ જે ભાગ ચલાવ્યો છે એને આની સાથે ગુણાકાર કરવાનો 24x² અને બંનેની બાદબાકી કરવાની એટલે શેષ તમને શૂન્ય મળી જાય. ફરીથી એક દાખલો નાનકડો જોઈએ શું કહેવા માગે છે. આપણે એવી જ રીતે લઈએ 18x³ અને ભાગાકાર કરીએ 5x સાથે. તો આપણે મોટા પદને ભાજ્ય તરીકે ગણશું અને નાના પદને અહીંયા મૂકશું. ચાલો શું કર્યું હતું ભાગાકારમાં યાદ કરીએ મિત્રો. તમને જો આવી રીતે ફાવે તો આવી રીતે, અને ઉપર ભાગફળ લખવું હોય તો એમ લખી શકો. આ બંનેનો ભાગાકાર કરી અને એ મૂકશું, બરાબર. 18x³ ભાગ્યા 5x કરો તો x જે છે ને એની આરે થાય એટલે ખાલી x² બચે. 18 ભાગ્યા 5 થઈ ન શકે એટલે આપણે માનો કે 6 લઈએ. ચાલો તો 6 × 18 એટલે 3x² થી ભાગ ચલાવશું. 3x² જે ભાગ ચલાવે છે એને આની સાથે ગુણશું એટલે 18 બનશે. x ને x² સાથે કરીએ એટલે x નો ઘન બની જશે. અને આ જે બંને આવ્યા એની બાદબાકી કરીએ એટલે આપણને શેષ 0 બચશે. તો પહેલું સ્ટેપ મેં શું કર્યું? બે ભાજક બહુપદી ભાજ્ય અને ભાજકનો ભાગાકાર કરી અને શેનાથી ભાગ ચાલે જે ભાગફળ આપણે લખવાનું છે એ મૂક્યું. પછી શું કર્યું? ભાગફળને મેં પાછું ભાજક સાથે ગુણાકાર કરી અને અહીંયા મૂક્યું અને પછી બાદબાકી કરી. એટલે 3 સ્ટેપ યાદ રાખશું. યાદ રાખીએ મિત્રો. સ્ટેપ નંબર 1 શું કર્યું મેં? બંને દાખલાને થોડો સમજીએ. પહેલામાં મેં કર્યું ભાજ્ય અને ભાજકનો ભાગાકાર કર્યો એટલે ભાગફળ મળ્યું મને. તો કેમ કરવાનું ભાગફળ મેળવવા? ભાજ્ય અને ભાજકનો ભાગાકાર કરવાનો તો આપણને પહેલું ભાગફળ મળી જશે. બીજું સ્ટેપ મેં શું કર્યું છે? આ જે મને ભાગફળ મળ્યું છે એ ભાગફળનો મેં ભાજક સાથે ગુણાકાર કર્યો છે. આ જે ભાગફળ મળ્યું એનો ભાજક સાથે ગુણાકાર કર્યો અને એને પછી અહીંયા આપણે ભાજ્યની નીચે મૂકી દીધું છે. ત્રીજું સ્ટેપ મેં શું કર્યું છે? બહુ ધ્યાનથી અને નિરાતે મિત્રો, આમાં કાંઈ અઘરું છે નહીં, ડરવાની કોઈ જરૂરિયાત નથી હો. ત્રીજું સ્ટેપ, આ બંને જે મળ્યા આપણને એ બંનેની આપણે બાદબાકી કરી. જો ફરીથી આપણે જે ઉપર ભાગાકાર કર્યો છે ને એ જ રીતે કર્યું. જો બાદબાકી આપણે કરીએ છીએ તો મેં પણ છેલ્લા સ્ટેપમાં બાદબાકી કરી છે. ભાગફળ અને ભાજકનો ગુણાકાર કરી અને અહીંયા મૂક્યું છે પદ, તો મેં ભાગફળ અને ભાજકનો ગુણાકાર કરીને જ પદ મૂક્યું છે.
પણ અહીંયા અચળ પદ હતા ને મિત્રો, એટલે આપણને કામ સહેલું પડે છે. હવે અહીંયા આપણા પાસે બહુપદીઓના ચલવાળા પદો પ્રાપ્ત થયા છે, એટલે આ 3 સ્ટેપને ભૂલીએ નહીં. દરેક દાખલામાં આવા 3 સ્ટેપ જો કરીશું ને મિત્રો, એટલે આપણને ઝડપથી આન્સર મળી જશે. ચાલો આપણે એક દાખલો ગણીએ. પહેલો દાખલો ગણીએ કે 2x² વત્તા 3x વત્તા 1 ને x વડે x વત્તા 2 વડે ભાગો. તો આપણા માટે ભાજ્ય મોટું પદ હોય ને, જેની મહત્તમ ઘાત હોય ને ભાજ્ય લેશું, બરાબર. જેની ઓછી ઘાત હશે ને એને ભાજક લેશું, જેને આપણે ચાલો આપણે આપણી રીત મુજબનું દાખલો ગણીએ. ચાલો પહેલાં આને અંદર લખીશું, કારણ કે આપણા માટે ભાજ્ય છે. એ પણ ધ્યાન રાખશું, એક્સની ઉતરતી ઘાતમાં હોવું જોઈએ. છે અહીંયા 2 ઘાત, 1 ઘાત અને 0 ઘાત. ઓકે, ચાલો ચાલો ઉપર લખીએ x વત્તા 2. હું જરા રફ વર્ક બાજુમાં કરું છું, જેથી તમને થોડી સરળતા બની જાય. ચાલો શું કરીએ આપણે? સ્ટેપ નંબર 1 શું કર્યું હતું યાદ છે? શું કર્યું હતું પાછું યાદ કરીએ આપણે. સ્ટેપ નંબર 1 ભાગફળ શોધવા, ભાજ્ય અને બંનેનો ભાગાકાર કર્યો હતો. ચાલો આપણે એવું જ કામ કરીએ. અહીંયા આપણે બંનેનો ભાગાકાર કરીએ. પહેલાં 2 પદનો ભાગાકાર કરીશું. શું મળશે આપણને? બંને પદનો ભાગાકાર કરીએ. ચાલો આ ને આ શું મળશે? 2x² અને x નો ભાગાકાર કરીએ. શું મળી જાય? તો ભાગાકાર કરવાથી આપણને 2x મળી જશે. તો બંને પદ પહેલાં જ લેવાના છો મિત્રો. અહીંયા ધ્યાન રાખવાનું છે કે ઉતરતી ઘાતમાં હોવું જોઈએ. છે તે ઉતરતી ઘાતમાં, એટલે કોઈ પ્રશ્ન નથી. ચાલો હવે આપણે પહેલું ભાગફળ મળી ગયું. હાલો એને લખીએ છીએ. જો શરૂઆતના દાખલા છે, બહુ શાંતિથી કામ કરીશું. એકવાર જો આ દાખલો દિમાગમાં બેસી જશે, પછી ગમે તેવા દાખલા આપણને આપશે તો આપણને બધા જ આવડી જશે. અમે તો શાંતિથી ધીરે ધીરે કામ કરીએ. પછી બીજું સ્ટેપ શું કર્યું હતું? તો આ પહેલું સ્ટેપ પૂરું. બીજું સ્ટેપ કર્યું હતું, યાદ કરીએ. ભાગફળ અને ભાજકનો ગુણાકાર, એટલે આ બંનેનો ગુણાકાર આ બંને સાથે થવો જોઈએ. જો અહીંયા બંને સાથે. ચાલો 2x² અને આની સાથે કરીએ એટલે 4x. જો ભૂલ ન કરીએ આપણે, આ બંનેનો ગુણાકાર. સાચી તમારી પરખ છે ને, એ તમારી નિશાનીમાં થવાની છે. ચાલો બંનેનો ભાગાકાર કર્યો. ત્રીજું કામ કર્યું હતું બાદબાકી, એટલે નિશાની બદલાવવી પડે, બાદબાકી કરવા. આની માઇનસ કરવી પડે, આની પ્લસ છે તો માઇનસ કરવી પડે. હવે અહીંયા પ્લસ છે, અહીંયા નવી નિશાનીને ધ્યાને રાખીએ એટલે ઓલવેઝ પહેલું ટર્મ ઉડી જશે. જેટલા દાખલા કરશું એમાં પહેલું ટર્મ ઉડી જવાનું છે. બીજા ટર્મમાં જ્યારે કરીએ એટલે આ નિશાની દબાવી અને તમારે કામ કરવાનું છે. એટલે આ નિશાની જે છે એને આપણે ભૂલી જવાની છે, વચ્ચેની, અને એ સિવાય આપણે કામ કરવાનું છે. ચાલો +3x - 4x શું બનશે? નવી નિશાની હંમેશા ધ્યાને રાખશું. +3x - 4x એટલે આપણા માટે બનશે અહીંયા -x અને ઉપરથી ઉતર્યા +1. કેરી ફોરવર્ડ. એક સ્ટેપનું કામ પૂરું થઈ ગયું. ત્રણેય પાછું એ જ સ્ટેપને રિપીટ કરીએ. બંને પદ પહેલાં છે એનો ભાગાકાર કરીએ એટલે શું થશે? -x/x એટલે બનશે -1. તો અહીંયા મૂકી દઈશ -1. ચાલો -1 ને બંને સાથે ગુણાકાર કરીશ એટલે આ બંનેનો -x અને -1 + 2 એટલે -2. બહુ નાની બાબતો મિત્રો, જો નિશાનીમાં ભૂલ ન થાય વચ્ચે વચ્ચે ઓછા 2 × 2. ઓકે, ચાલો ત્રીજું સ્ટેપ બાદબાકી કરીએ. બાદબાકીમાં નિશાની ચેન્જ, પ્લસ થઈ જશે. માઇનસ છે એટલે પ્લસ બની જશે. ચાલો હવે બાદબાકીમાં ધ્યાન રાખીએ. પહેલું પદ ઓલવેઝ ઉડી જવાનું, જોઈ લો. -x અને +x છે એટલે પહેલું પદ ઓલવેઝ ઉડી જશે. બીજું પદ જોઈએ, +1 + 2. એ નવી નિશાની ધ્યાને રાખશું મિત્રો.
પ્લસ 1 વત્તા 2 એટલે બની જશે 3. એટલે 3 આપણા માટે શું બની જશે? શેષ બની જશે. અને આ જે છે એ આપણા માટે ભાગફળ બની જશે. આ તો છે જ તે. તો હવે આપણે આને દર્શાવવું હોય તો કેમ દર્શાવી શકીએ? પી ઓફ એક્સ બરાબર ક્યુ ઓફ એક્સ એટલે ભાગફળ અને ભાજક આ બંનેનો ગુણાકાર કરીએ છીએ. જુઓ, એસ ઓફ એક્સ વત્તા શેષ તો આપણે છેલ્લે રાખીએ છીએ. બહુ સરળ છે મિત્રો. શેષ તો મસ્તી રિમાઇન્ડર બચે છે, બાકીની વાત છેલ્લે છે. તો પી ઓફ એક્સ આપણા માટે શું હતું? તો 2x² વત્તા 3x વત્તા 1 અને એસ ઓફ એક્સ આપણને શું મળ્યું છે મિત્રો? આ બંનેનો ગુણાકાર. એ આગળ પાછળ ગુણાકાર લખો તો ચાલે. x વત્તા 2 2x -1 અને વત્તા 3. તો આવી રીતે પણ તમે આ બહુપદીને લખી શકો છો. બરાબર મિત્રો. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વધારાના કેટલા બધા દાખલાઓ શીખીશું. એમાં આપણે આ ભાગ પ્રવિધિના દાખલાની પ્રેક્ટિસ કરીશું. તમારે હોમવર્કની અંદર યાદ રાખીએ, હોમવર્કમાં 2.2 અને 2.1નું પાછું રિવિઝન કરી અને બાકીના મેં વધારાના કેટલાક સમ કરાવ્યા છે એની પ્રેક્ટિસ કરીશું. ઓકે મિત્રો. તો તમને ખૂબ મજા આવશે. કામ આપણે આગળ વધારી શકશું અને કામ કરવામાં આપણને ગતિ મળશે. ઓકે. હવે આપણે આની પછીના લેક્ચરની અંદર પાછું ભાગ પ્રવિધિને બહુ ગહન રીતે સમજીશું અને આનાથી દ્વિઘાત બહુપદીના 3 પદવાળા દાખલાઓ, 4 પદના એવા દાખલાઓને આપણે ભાગાકાર કરીશું. થેન્ક યુ વેરી મચ મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળીએ. આવજો.